એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈઓ કેવા હોય તો જિંદગી જીવવાની મજા આવે, અને મેં પણ હસીને જવાબ આપ્યો કે એક વખત રામાયણની અંદર ડોકિયું કરી લ્યો. રામ ભગવાનને યાદ કરો. આમ તો આપણું ભારત દેશની સંસ્કૃતિ એમ કહે છે કે બાપ પછીનું જો કોઈ બીજું સ્થાન લઈ શકતું હોય તો એ મોટો ભાઈ લઈ શકે. વાત 100% સત્ય છે. પણ મારા વંદન છે લક્ષ્મણને, જેણે પ્રતિજ્ઞા કરી હતી કે મારો ભાઈ રામ વનમાં જાય છે અને એની હારે હું જાઉં છું. અરે હવે લાંબો વાહો કરું ને તો ફટ છે મને. આ નાનો ભાઈ જ કહી શકે, આમાં મોટાનું સ્થાન ન હોય. રૂપ અને રૂપિયા ઉપર ક્યારેય ખોટો ઘમંડ ન કરવો, કારણ કે ગરીબી અને બીમારી ક્યારેય કઈ નથી આવતા. અને હા, બેઠક ભલે તમારી હોય પણ અમારી ચર્ચા કરવામાં થોડુંક ધ્યાન રાખજો, કારણ કે બેઠક તમારી હોય ને તો ત્યાં અમને ચાહનારા બેઠા છે, અને અમને જે લોકો ચાહે છે ને એ લોકો ઘા પેલા અને વાત પછી કરે છે. સમય જાતા બધા ઘા રૂજાઈ જાય, ઈ ખાલી કહેવતમાં સારું લાગે મારા વાલા. બાકી આપણને જે વ્યક્તિએ દુઃખ આપ્યું હોય ઈ વ્યક્તિ જ્યારે આપણી સામે આવે ને ત્યારે જૂના રૂજાઈ ગયેલા ઘા પાછા તાજા થાય કે ભાઈ સમયે સમજણ આવે ને તો સારી વાત કહેવાય. બાકી સમય બધાને સમજાવે છે, સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. જય માતાજી, જય માતાજી. અને હા, જો દુશ્મન થવું હોય ને તો મોઢેથી કહીને આવજો, પાણીનો કળશો ભરીને તમારું સ્વાગત કરશું. બાકી ભાઈ ભાઈ કરીને ભળવાય ન કરતા છેટા રહેજો. અને હા, તમારા ઘરની અંદર જો તમારા મા બાપ હોય ને તો જમવા બેહો ને તો મા બાપની હારે બેસજો, કારણ કે જમવું તો મા બાપ ભેગું, પછી ભલે ઝેર હોય, અને રહેવું તો ભાઈઓ ભેગું, પછી ભલે આખા મલકનું માથે વેર હોય. અને હા, આ વાત લખી રાખજો, પણ ક્યાંય કાગળ ઉપર નહીં, આ કાળજા ઉપર લખી રાખજો. તમારા ઘરના વડીલ જ્યારે તમને સલાહ આપતા ડરે ને ત્યારે સમજી લેવાનું કે તમારા પતનની શરૂઆત થઈ ગઈ છે. અને હા, તમારો સંબંધ લાખનો પણ મારા ભાઈઓ હવા લાખના દાગીના હે, એના સા ન કરતા હો. હું નાનો અને તું મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો. હું નાનો અને તું મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો. જેનું મન મોટું એ મોટો અને જેનું મન નાનું એ નાનો. એની સામે કવિએ પાછું એનું કારણ કીધું છે કે ખારા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો. તરસિયાને તો દરિયા કરતા ઓલો લોટો લાગે મોટો. હું નાનો અને તું મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો. અને હા, તમારા રસ્તાની અંદર જે લોકોએ ખાડા ખોદ્યા હોય ને ઈ લોકોનો જીવનમાં ક્યારેક આભાર માની લેજો, કારણ કે ઈ લોકોએ ખાડા ખોદ્યા ને એટલે તમને છલાંગ મારતા આવડી ગયું. અને હા, ઈ તો સંબંધના નામે અમારે ઝૂકવું પડે, ઈ તો સંબંધના નામે અમારે ઝૂકવું પડે. બાકી તારા જેવા 3 કોડીના અમને ઝુકાવીને જાય ઈ વાતમાં માલ નથી હો.